જીવનમાં સુખ અને દુઃખ એ આમની કૃપા હોય ને તો જ આવે છે. તો આજના દિવસની શરૂઆત કરીશું આપણે ભગવાનના આશીર્વાદ સાથે. સવારના વાગી ગયા છે 6 અને હું મારા મિશન માટે એકદમ રેડી છું. આજનું મિશન છે થેપલા બનાવવાના. તો આજે બનાવવાના છે પાલક અને મેથીના થેપલા. તો મેં અહીંયા લીધી છે મેથી. સવારમાં મેથી વીણવાનો એટલો કંટાળો આવતો હતો ને, પણ શું કરીએ, આપણે જ કરવાનું છે એમ કરીને ફટાફટ મિશન ચાલુ કરી દીધું. તો પાલક અને મેથીને મેં એકદમ સરસ રીતે વોશ કરી લીધા છે. આજે એક પણ વસ્તુ આપણે કટિંગ નથી કરવાનું, આ ચોપરનો જ યુઝ કરવાનો છે. તો પાલક અને મેથીને મેં અહીંયા ચોપ કરી લીધા છે. સેમ એવી જ રીતના દૂધીને પણ મેં અહીંયા ચોપ કરી લીધી છે. જો દૂધી પણ એકદમ સરસ ચોપ થઈ ગઈ છે. હવે લીલા મરચાં, આદુ, લસણ એ પણ નાખી દીધા છે અને એને પણ ચોપ કરી લેવાના છે. અને એકદમ સરસ અહીંયા ગ્રીન કલરનો જો કેટલો સરસ થેપલાનો લોટ બાંધી દીધો છે. હવે મેં અહીંયા ચાલુ કરી દીધું છે થેપલા વણવાનું. થેપલા વણવાની સ્પીડ આજે 120ની સ્પીડ હતી, કેમ કે થોડું જલ્દી થેપલા બનતા થોડી વાર લાગે એટલે 120ની સ્પીડમાં મંડી પડી હતી. જેવા બને એવા, નાના મોટા પતલા જેવા બને એવા. અને આ થેપલું તમારા માટે છે, તો આવી જાવ ગરમ ગરમ થેપલું ખાવા માટે. આ લોકોને દૂધ ને એવું બધું રેડી થઈ ગયું હતું અને આજે હતો આને બુક કેરેક્ટર ડે. તો એ બહેનો તો ડાયનોસર, જો કેવી પૂંછડી હલાવે છે અને રોર કરે છે. અને હીર પણ રેડી થઈ ગઈ હતી. હવે ટાઈમ થઈ ગયો તો એ લોકોને સ્કૂલે મૂકવા જવાનો. તો એ બંને સ્કૂલે મૂકવા જતી હતી. વેધર ખૂબ જ સરસ હતું, જુઓ તમે. અંધારું હતું પણ સારું હતું. હવે પ્રહાન ભૂલી ગયો તો મમ્માને પગે લાગવાનું ઘરે, કેમ કે આજે ઘરે નાટક કરવામાં રહ્યો હતો ને એટલે પગે લાગવાનું ભૂલી ગયો હતો. અને હું એ લોકોને મૂકીને ઘરે આવી ગઈ. પછી હવે મારો ટાઈમ છે, મી ટાઈમ. તો મેં એબીસી જ્યુસની એક ક્યુબ લઈ લીધી છે. એ ગરમ પાણીમાં નાખીને પી લીધી છે. અને 5 મિનિટ બેસવાનું, બસ બીજું કંઈ જ નહીં કરવાનું. અને રેડી થઈને હું પણ નીકળી ગઈ છું મારી જોબમાં. હવે 5.5 કલાક પછી હું પાછી બહાર આવી છું હીર અને પ્રહાનને સ્કૂલેથી લેવા માટે, કેમ કે એ છૂટશે એટલે એને ઘરે લઈ જવા પડશે. તો એ બંનેને સ્કૂલેથી ઘરે લઈ જતી હતી. અને જો સુરત દાદા કેટલા સરસ હતા. તો આજનો વ્લોગ કેવો લાગ્યો